વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। શહેરમાં પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સંવાદદાતા માનવ જોડાયા છે ફોન લાઈન પર। માનવ, જણાવશો કે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, શું વધુ અપડેટ? હિરલ, આપને જણાવવાનું કે હવામાન વિભાગે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। તેને જ લઈને એક એનડીઆરએફની ટીમ પણ વલસાડમાં ખડકી દેવામાં આવી છે। વહેલી સવારથી વલસાડ અને વાપી શહેરમાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ એ વલસાડ શહેરમાં પડ્યો હતો, કારણ કે પ્રથમ વરસાદ ભારે પડતા જ અનેક વિસ્તારોમાં જે ગટર છે એ ગટરમાં પાણી ન જતા ચોકઅપ થઈ ગઈ હતી અને અનેક એમજી રોડ, હાલર રોડ, તિથલ રોડ જેવા જે વિસ્તાર છે તેમાં દુકાનોમાં પણ પાણી ભરાયા હતા અને જે વલસાડવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વલસાડ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે જે લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે તે પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જી હિરલ। જી બિલકુલ, જે પણ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે તે વિસ્તારોમાં શું તંત્ર દ્વારા કાર્યવાહી કોઈ કરવામાં આવી રહી છે કે કેમ? જણાવવાનું કે જ્યારે પણ પ્રથમ વરસાદ થોડો ભારે પડતો હોય છે તેના કારણે જે પાણી છે એ ગટરોમાં જવું જોઈએ, પરંતુ જે તમામ જે ગટરો હોય છે તેમાં જે કાળું પાણીને જે પાણીને જે ગટરમાં જે નાખવાની જે વાત હોય છે તે ચોકઅપ થઈ ગઈ હોય છે। સામાન્ય રીતે પાલિકાએ એક વરસાદ અગાઉ આ પ્રકારની તમામ ગટરો ખોલી નાખવી જોઈએ, પરંતુ એ નથી ખોલાણી। તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। જો કે છેલ્લા 2 કલાકથી મેઘાએ વિરામ લીધો છે, તેના કારણે જે પાણી ભરાયા હતા ધીરે ધીરે હવે ઓસરવાના શરૂ થઈ ગયા છે, પરંતુ પાલિકા દ્વારા હજી જે આ બધા વિસ્તારો છે, એમજી રોડ છે, હાલર રોડ છે, તમામ વિસ્તારોમાં ગટરોના ઢાંકણા ખોલી દેવાય તો આ પાણી તાત્કાલિક જાય તેવી પરિસ્થિતિ વલસાડવાસીઓ માની રહ્યા છે। જી બિલકુલ માનવ, આભાર।